जय माताजी मित्रों। आज આપણે આ ચેનલની અંદર ઘણા સમય પછી મળ્યા છીએ। પહેલા વિડીયો આપણે યુટ્યુબને લગતા માહિતી પ્રદાન વિડીયો એમાં મૂક્યા હતા, તો આજે પણ યુટ્યુબને લગતો જ એક આ વિડીયો મૂકવાનો છે। તો એની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો કે તમે ચેનલ બનાવી યુટ્યુબની અંદર અને તમારે કોઈ કારણોસર તમે ચેનલ મોનિટાઈઝ જેમાં તમારે 4000 કલાક પૂરા થઈ ગયા અને 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા, ત્યારબાદ તમે મોનિટાઈઝ માટે એપ્લાય કરી અને તમારે એક મેલ આવે છે કે તમારી ચેનલ છે રિજેક્ટ કરી દેવામાં આવી છે। તો આનું કારણ શું હોઈ શકે મિત્રો? તો આનું કારણ તમે કોઈ અન્યનું કન્ટેન્ટ લીધું હોય અથવા તો વિડીયો છે તમારો તમે 2 વાર અપલોડ કર્યો હોય। આવા રીયુઝ કન્ટેન્ટને કારણે મોટા ભાગે ચેનલો છે રિજેક્ટ કરી દેવામાં આવતી હોય છે મિત્રો। તો આ રિજેક્ટ કરેલી ચેનલને ફરી વખત કઈ રીતે એપ્લાય કરવું અથવા તો તમારે અપીલ વિડીયો કઈ રીતે બનાવવું, તો આજે આપણે અપીલ વિડીયો બનાવવા માટેની પ્રોસેસ તમને શીખવાડવાના છીએ મિત્રો। તો અપીલ વિડીયો બનાવવા માટેની ઘણા બધા એમાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડતા હોય છે। એની પોલિસી છે કે તમારે જે તમે વિડીયો બનાવો અપીલ વિડીયો, તે વિડીયો છે એ ઓછામાં ઓછો 1 મિનિટથી લઈ અને 5 મિનિટ સુધીનો વિડીયો હોવો જોઈએ। અને એ વિડીયો છે એ તમારે બનાવ્યા પછી એની અંદર હું વાત કરવાની છે, તો એમાં તમે ફેસ વગેરેનો વિડીયો બનાવી શકો મિત્રો। હા, ફેસ વગેરેનો વિડીયો બનાવી શકો અને તમારે ફેસવાળો વિડીયો બનાવવો હોય તો બી બનાવી શકો। જેની અંદર ભાષાનો ઉપયોગ કરીએ ને મિત્રો, તો એક હિન્દી અને અંગ્રેજી, આપણે ગુજરાતી માધ્યમ હોય તો આપણે હિન્દી અને અંગ્રેજી માધ્યમનો ઉપયોગ કરી અને આ વિડીયો બનાવી શકીએ મિત્રો। જેની અંદર આ વિડીયો બની ગયા પછી હું ડેમો વિડીયો આની અંદર તમને મૂકીશ અને તમારે જોવાનો છે અને જોઈ અને એ રીતે તમારે અપીલ કરી દેવાની છે। હવે એ ડેમો વિડીયો અપીલ તમે જે બનાવી નાખો છો એને તમારે વિડીયો છે એ કોઈને શેર કર્યા વગર અનલિસ્ટની અંદર રાખી દેવાનો છે। અનલિસ્ટમાં રાખ્યા પછી છે એ વિડીયોની તમારે લિંક કોપી કરી અને અપીલમાં નાખી દેવાની છે મિત્રો। એમાં હેશટેગ કે કાંઈ નાખવા નથી, ખાલી લખવાનું છે તમારે ટેગ અપીલ, ખાલી અપીલ લખી અને તમારે છે એ અને અપીલમાં નાખી અને તમારે એપ્લાય આપી દેવાનું છે। હવે એનો ડેમો વિડીયો છે એની અંદર તમને સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા જોવા મળશે। हेलो नमस्कार यूट्यूब टीम, मेरे चैनल का नाम है एनआर हिंदी स्टोरी। मैंने मोनेटाइजेशन के लिए अप्लाई किया था और मेल में आया योर चैनल इज़ नॉट करंटली एबल टू अर्न, रिज्यूड कंटेंट बता दिया गया है इसमें, ताकि आप देख सकते हैं मेरी स्क्रीन पर मैंने बहुत सारी मेहनत की है और आप मेरा कंटेंट देख सकते हैं आपके सर्वर में। ना किसी से थंबनेल लिया है, ना किसी की स्टोरी कॉपी की है, ना ही किसी का वॉइस यूज किया है, ताकि मेरा ही वॉइस है आप देख सकते हो। और जो सबसे पॉपुलर जो वीडियो है वो मैं आपको दिखाता हूँ अपनी स्क्रीन पर, आप देख सकते हैं मैंने किस तरह से उसमें मैंने मेहनत की है, किस तरह से मैंने वो वीडियो को बनाया है। और मैं अपने यूज एक एप्लीकेशन के थ्रू ही मैं कैसे अपना वीडियो बनाता हूँ, आप देख सकते हैं अपनी स्क्रीन ऊपर। और मैं जो वो उसमें स्टोरी डालता हूँ वो भी मैं वॉइस में बोलकर उसमें डालता हूँ, बुक्स के लेकर उसमें वॉइस से स्टोरी डालता हूँ और उसमें टाइप हो जाती है और उसके बाद उसको मैं वॉइस डालकर मेरा जो पूरा वीडियो है वो कंप्लीट करता हूँ। इस तरह से मैं मेहनत करता हूँ, आप देख सकते हो। बाद में मैं वीडियो अपलोड करता हूँ, फिर भी मेरी चैनल मोनेटाइजेशन नहीं हुई है। आपको एक अपील है, आप फिर से मेरा कंटेंट देखें, मेरी थंबनेल देखें, मेरी स्टोरी देखें, मेरा वॉइस सुनिए और बाद में आप अपना निर्णय लीजिए। धन्यवाद यूट्यूब टीम।